નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યને લઈને આંબાલાલ પટેલની મોટી આગાહી। ગુજરાત રાજ્યમાં પાન મસાલાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ। રેશન કાર્ડ ધારકો માટે નવો નિયમ લાગુ। દર મહિને 1200 રૂપિયા પેન્શન મળશે। ખેડૂતોને મળશે વાર્ષિક 36,000 રૂપિયાની મોટી ભેટ। મોદીની આ 3 વર્ષની મોટી ભેટ, હવે દરેક વ્યક્તિ કરો મોજ। પીએમ કિસાન યોજનાને લઈને મોટા સમાચાર। દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું ગુજરાત। હવે દર અઠવાડિયે 4 દિવસ કામ અને 3 દિવસ રજા। ખેડૂતોને 1.5 લાખ રૂપિયાની રાહત મળી। પાક નુકસાનનું વળતર મળશે। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં આંબાલાલ પટેલની મોટી આગાહી। ગુજરાત રાજ્યને લઈને વરસાદના હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે અત્યારે મોટી આગાહી વ્યક્ત કરતા કહ્યું કે ગુજરાતમાં વરસાદે અત્યારે મિત્રો થોડો સમય માટે વિરામ લીધો છે, પરંતુ આવનારા દિવસોમાં હજુ એકવાર ફરીવાર વરસાદ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવા માટે અત્યારે તૈયાર થઈ રહ્યો છે તેવા એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે। જ્યારે આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં નવરાત્રી દરમિયાન ગરમી સાથે વરસાદી માહોલ રહેશે। છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી ગુજરાતમાં ફરી એકવાર વરસાદી ઝાપટા લોકોને જોવા મળશે। એટલું જ નહીં, દિવાળી આસપાસ પણ વાદળછાયું વાતાવરણ ગુજરાત પર રહેવાનું છે। છેક નવેમ્બરના અંત સુધી ગુજરાત પર વરસાદની અસર રહેવાની છે। ગુજરાતની આસપાસ અત્યારે મિત્રો બંગાળના ઉપસાગરમાં અને અરબ સાગરમાં 2 વરસાદની મોટી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેને કારણે આવનારા દિવસોમાં નવરાત્રીનો તહેવાર બગાડે તે માટે વરસાદ અત્યારે તૈયાર થઈ રહ્યો છે અને ગુજરાતમાં આવનારા દિવસોમાં નોરતા દરમિયાન ફરી એકવાર વરસાદ પોતાનું જોર પકડવા માટે તૈયાર થવાનો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં પાન મસાલાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ। ગુજરાતમાં ગુટકા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ પર અને સંગ્રહ તથા વિતરણ કરવા પર સરકાર દ્વારા અત્યારે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આ માટે રેગ્યુલેશન વર્ષ 2011ના કાયદા હેઠળ આ માટે જો કોઈ પણ વ્યક્તિ હવે આ પાન મસાલાનો સંગ્રહ અથવા વેચાણ કરશે તો તેના પર સરકાર દ્વારા અત્યારે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે। આ અંગે કમિશનર ઓફ ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધન નિયમન તંત્ર દ્વારા પણ માહિતી આપવામાં આવી છે કે કોઈ પણ ખાદ્ય ચીજ વસ્તુમાં તમાકુ કે નિકોટીન યુક્ત ઉમેરવું એ અત્યારે સરકારે તેના ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે। તો ગુજરાતમાં આવનારા દિવસોમાં પાન મસાલાના વેચાણ અને સંગ્રહ તથા વિતરણ પર સરકાર દ્વારા પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર। રેશન કાર્ડ ધારકો માટે નવો નિયમ લાગુ કર્યો। દરેક રેશન કાર્ડ ધારકો માટે આવ્યા મોટા સમાચાર। રેશન કાર્ડ ધારકોને દર મહિને સરકાર તરફથી 5 કિલો મફત ચોખા અને ઘઉં આપવાની જોગવાઈ સરકાર દ્વારા 1 સપ્ટેમ્બર 2025થી અમલમાં કરી દેવામાં આવી છે। એટલે કે રેશન કાર્ડ ધારકો માટે સસ્તા ભાવે અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે। એટલે કે હવે આવનારા દિવસોમાં ચોખા 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવે અને ઘઉં 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે, જ્યારે અનાજ 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સરકાર દ્વારા ગરીબ વ્યક્તિઓને જાહેર કરવામાં આવ્યું છે। 1 સપ્ટેમ્બરથી તમામ રાજ્યોમાં એક રાષ્ટ્ર એક રેશન કાર્ડને આવરી લેવામાં આવશે, જેથી કામદારોને પણ આ રાશન કાર્ડ યોજનાનો લાભ આપવામાં આવશે। રાશન કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સસ્તા દરે હવે સરકાર દ્વારા LPG ગેસ સિલિન્ડર પણ આપવામાં આવશે અને આવનારા સમયમાં સરકાર દ્વારા અત્યારે ગરીબ અને પછાત વર્ગના લોકોને રેશન કાર્ડ સાથે 1,000 રૂપિયાની સહાય પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તેવું સરકારે અત્યારે જણાવી રહ્યું છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। દર મહિને 1200 રૂપિયા પેન્શન સરકારે શરૂ કરી નવી યોજના। હવે દરેક વ્યક્તિઓને મહિને 1200 રૂપિયાની સહાય હવે મળી જવાની છે। ગુજરાત રાજ્યમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે। પેન્શન માત્ર લાભાર્થીઓને માસિક સહાય રૂપે આપવામાં આવે છે। 60 વર્ષથી 59 વર્ષની વય જૂથના લોકોને દર મહિને
750 રૂપિયા અને 80 વર્ષથી વધુની વય ધરાવતા લોકોને 1000 રૂપિયા, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અને બાકીની રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. અરજી કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં VCE અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની તમે મિત્રો મુલાકાત લઈને તમે પણ અત્યારે વૃદ્ધ લોકોનું પેન્શન સરકાર તરફથી મેળવી શકો છો. ત્યારબાદના મોટા સમાચાર, ખેડૂતોને મળશે વાર્ષિક 36,000 રૂપિયા સુધીની સહાય. આ સરકારી યોજનામાં ખેડૂતોને અત્યારે સરકાર તરફથી 36,000 રૂપિયા મળી જવાના છે. જાણો અરજી કરવાની સરળ પ્રક્રિયા. ભારત સરકારે આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ચલાવી રહી છે. મિત્રો, આ યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને માસિક 3,000 રૂપિયા અને આ યોજનાનો લાભ લેવા એવા નાના અને શ્રીમંત ખેડૂતોની ઉંમરને આધારે તથા દર મહિને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું રહેશે. સરકાર દ્વારા એટલી જ રકમનું પણ સામેથી યોગદાન કરવામાં આવશે. અરજી કરવા માટે મિત્રો તમારે આધાર કાર્ડ, બેંક પાસબુક અને જમીનના દસ્તાવેજોની સાથે નજદીકના કોમન સિવિલ સેન્ટર પર જઈને તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા નાના અને શ્રીમંત ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે કે જેમની ખેતીમાં આવક મર્યાદિત છે. ત્યારબાદના મોટા સમાચાર, મોદીની આ વર્ષે 3 મોટી ભેટ, દરેક વ્યક્તિઓ કરો મોજ. કેન્દ્રની મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન ઘણા એવા નિર્ણયો લીધા છે જેથી મિડલ ક્લાસના હિતમાં છે. ઉદાહરણ તરીકે GSTના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો અને સરકાર દ્વારા હવે 12% અને 5%ના GST દરને નાબૂદ કરવામાં આવ્યો છે, જે લાગુ થયા બાદ મધ્યમ વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ઘણી સસ્તી થઈ ગઈ. આ પહેલા સરકાર દ્વારા ઇન્કમ ટેક્સના મોરચે પણ ઘણો મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. આ પછી વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરતા મધ્યમ વર્ગના લોકોને સરકાર તરફથી ઇન્કમ ટેક્સ પર ભરવા પર અત્યારે રાહત આપવામાં આવી છે. કુલ મિલાવીને સરકારે અત્યારે છેલ્લા થોડા દિવસોમાં 3 મોટા નિર્ણયો લીધા છે, જેનો આવનારા દિવસોમાં અત્યારે સમગ્ર દેશના વાસીઓને ફાયદો થવાનો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, PM કિસાન યોજનાને લઈને સામે આવ્યા. PM કિસાન યોજના હેઠળ સરકાર દ્વારા લાભાર્થીઓને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય સરકારે આપવામાં આવે છે. આ રકમ 2,000 રૂપિયાના 3 હપ્તા સીધા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સરકાર તરફથી ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કુલ 20 હપ્તા સરકારે બહાર પાડ્યા છે અને હવે 21મા હપ્તાની લોકો અત્યારે રાહ જોઈને બેઠા છે. સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલગ અલગ રાજ્યોમાં આયોજિત કાર્યક્રમોમાં DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સરકાર દ્વારા હપ્તાની રકમ સીધી લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં આપવામાં આવે છે. PM કિસાન યોજનાનો લાભ કોને ન મળે? આ યોજનાનો લાભ ફક્ત એવા જ ખેડૂતોને મળશે કે જેમની ખેતી માટે પોતાની જમીન હોય. જોકે કેટલાક ખેડૂતો આ યોજના માટે પાત્રતા ધરાવતા નથી. ભાડાની જમીન પર ખેતી કરતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે નહીં. આ ઉપરાંત સરકારી નોકરી કરતા ખેડૂતો, 10,000 રૂપિયાથી વધુ પેન્શન મેળવતા ખેડૂતો અને ઇન્કમ ટેક્સ ચૂકવતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાનો નથી. ત્યારબાદના મોટા સમાચાર, દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું ગુજરાત. મિત્રો, અત્યારે ગુજરાતમાં અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે અને ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ અત્યારે ગુજરાતનું નામ મોખરે આવે છે. પરંતુ ગુજરાતમાં રહેવા માટે અત્યારે સવાલ એ ઊભો થઈ છે કે કેટલા રૂપિયાની જરૂર પડે કે જેનાથી તમે પણ ગુજરાતમાં સામાન્ય જીવન જીવી શકો. આ મામલે એક સર્વે મિત્રો કરવામાં આવ્યું, જેમાં એવું સાબિત થયું છે કે જીવન ગુજરાત ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે. એટલે કે ગુજરાતમાં મોંઘવારીની લિસ્ટમાં ગુજરાતનું નામ પ્રથમ ક્રમાંકે આવે છે. અહીં ગુજરાતમાં સામાન્યમાંથી સામાન્ય જીવન જીવવા માટે પણ દર મહિને 46,000 રૂપિયાની જરૂર પડે છે. જો જીવન ગુજરાતમાં સૌથી સસ્તા રાજ્યની વાત કરીએ તો સમગ્ર ભારતમાં સૌથી સસ્તા રાજ્યની સમાવેશમાં હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. અહીં માત્ર સામાન્ય જીવન જીવવા માટે પણ દર મહિને માત્ર 23,000 રૂપિયાની જરૂર પડે છે.
ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર હવે દર અઠવાડિયે 4 દિવસ કામ તથા 3 દિવસ રજા. ગુજરાત સરકારે મિત્રો કામદારોના હિતમાં એક અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે, જેનાથી હવે કામદારોને અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની રજા પણ મળી શકે છે. આ સુધારા વિધેયક ગુજરાતના વિધાનસભા ગૃહમાં અત્યારે રજૂ કરવામાં આવ્યું છે. આ વિધેયક રજૂ કરતા જણાવવામાં આવ્યું કે આ કાયદાથી કામદારોને વધુ રાહત મળશે અને ઉત્પાદકતામાં પણ વધારો આવશે. આ નવા કાયદા હેઠળ કામદારોને દિવસના 8 કલાકને બદલે હવે 12 કલાક માટે કામ કરવાની સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે, જેથી હવે કોઈ પણ વ્યક્તિ 12 કલાક સુધી નોકરી કરી શકે છે. આથી હવે તે માત્ર અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસ રજા પણ મેળવી શકે છે. ત્યારબાદના મોટા સમાચાર, પાક નુકસાનનું મળશે વળતર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના સુવઈ ગામમાં વાવની મુલાકાત લઈને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને પાક નુકસાનનું સંપૂર્ણપણે સર્વે કરી વળતર ચૂકવવાના પણ આદેશ આપ્યા છે, જેથી બાંયધરી આપી. અને અત્યારે એવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે જે પણ ખેડૂતોનો પાક હમણાં થયેલા કમોસમી વરસાદમાં નિષ્ફળ પામ્યો છે તેને સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવામાં આવશે. આ માટે અત્યારે ખેડૂતોએ પોતાના ગ્રામ્ય પંચાયતમાં અરજી કરવાની રહેશે. ત્યારબાદ સરકાર દ્વારા તેનો સર્વે કરીને ફરી એકવાર તમને સહાયની ચૂકવણી તમારા બેંક એકાઉન્ટમાં કરવામાં આવશે. ત્યારબાદના મોટા સમાચાર, ગુજરાતીઓનો મોટો ડંકો પૂરી દુનિયામાં. મિત્રો અત્યારે ગુજરાતીઓનો ડંકો પૂરા વિશ્વમાં અને પૂરી દુનિયામાં જોવા મળી રહ્યો છે. તેના પર વિશે વાત કરીએ તો ભારતમાં વેચાતા 70% જીન્સ એકલા ગુજરાતમાં બને છે. બજારમાં વેચાતા 90% સીવણ મશીન ગુજરાતમાં બનાવવામાં આવે છે. દેશમાં